ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ થઈ છે। અત્યાર સુધી સૌથી વધુ 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ। રાજ્ય સરકારે 3.67 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે। 8,295 કરોડ રૂપિયાના મૂલ્યની મગફળીની ખરીદી કરવામાં આવી। ત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં 6,600 કરોડ રૂપિયાની અત્યાર સુધી ચૂકવણી થઈ છે। તો 270 કરોડના 55,213 મેટ્રિક ટન સોયાબીનની પણ ખરીદી થઈ છે। આ વર્ષે રાજ્યમાં 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી મગફળીની 8,295 કરોડથી વધુના મૂલ્યની અત્યાર સુધી સૌથી વધુ 12,23,000 મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે। સિઝનમાં મગફળીનું મબલખ વાવેતરને ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતાં મગફળીનો ટેકાનો ભાવ મણે રૂપિયા 250 થી 300 જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મૂકીને લાભ લીધો છે। એકંદરે 3.67 લાખ ખેડૂતોને કુલ રૂપિયા 1,530 કરોડનો સીધો આર્થિક ફાયદો થયો છે।